તમારા ઘરમાં એક ઉગ્ર ઘટના બનવાની છે। આ ઉપર એક મોટી ઘટના હશે। હા મિત્રો, તે પહેલા ભગવાન લક્ષ્મી તમને ગમે તે ગમે છે અને તમારા જીવનનાને સબસ્ક્રાઇબ કરે છે। તેના જીવનની પીડા તમને માહિતી માટે ક્યારેય જણાવવા દો નહીં। હવે તમે દુશ્મનની મનસ્વિતા નહીં કરી શકો। હવે તે કરો, કારણ કે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદો તમારા પર વાંચ્યું છે। તેથી મિત્રો હવે તમારા વાળ હચમચી શકાશે નહીં, કારણ કે મિત્રોએ હવે સમય બદલ્યો છે। હવે તમારો સમય આવી ગયો છે। આ દુનિયામાં કોઈ તમારી પાસેથી જીતી શકશે નહીં અને કોઈ પણ વ્યક્તિના પિતાને તમારા દુશ્મનને બરબાદ કરવાથી રોકી શકશે નહીં, કારણ કે મિત્રો તમારા દુશ્મને ખોટું કામ કરવા માટે કોઈ કસર છોડી નથી। પરિણામ હવે તમારા દુશ્મન સાથે હશે। હા મિત્રો, હવે કોઈ પણ આ ઘટના બનવાનું રોકી શકશે નહીં, કારણ કે જ્યારે ભગવાનની લાકડીઓ ફરે છે ત્યારે તેમાં કોઈ અવાજ નથી, ફક્ત અને માત્ર પીડા અને અગવડતા થાય છે। પરંતુ મિત્રો જે દેખાય છે અને જેમની સાથે જમીનમાં છે તે જમીન ખાય છે। તમારા દુશ્મન અને તેના પરિવાર સાથે સમાન ઘટના બનવાની છે। હા મિત્રો, હવે મિત્રો દુશ્મનની નજરથી લોહી વહેશે। મિત્રો તમારા મનના જીવનમાં કંઈક આવવાનું છે। મિત્રો તમારા દુશ્મનોએ આપ્યું છે, તમે ઘણું વધારે પરેશાન કર્યું છે, તમને ઘણી મુશ્કેલી આપી છે, તમારા જીવનને સમાપ્ત કરવાની યોજના પણ। પરંતુ તે કહે છે કે ભગવાનનો હાથ ધરાવતા કોઈ પર કોઈ વાળ બનાવી શકશે નહીં। કંઈક એવું જ તમને થયું। તમારા પર ભગવાનનો આશીર્વાદ છે, તેથી હમણાં સુધી તમે તમારા વાળમાંથી કોઈ પણ બનાવી શક્યા નથી અને હવે દુશ્મન દ્વારા દુશ્મન છાયા થઈ જશે, જેથી દુશ્મનનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે। પછી મિત્રો શરૂ થશે વિડિયો આગળ, પરંતુ પ્રથમ તે બંને પહેલાં તમને તમારા હાથને ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવે છે। અમારી ટીમે તમારી ટીમની સખત મહેનતને સફળ બનાવવા માટે તમારા માટે દરરોજ કુંડળી તૈયાર કરવા માટે સખત મહેનત કરવી પડશે। કૃપા કરીને એક વિડિયો કરો અને આની જેમ જન્માક્ષર અને લોર્ડ ભોલેનાથના સાચા ભક્તને જોવા માટે ચેનલ પર સબસ્ક્રાઇબ કરો। ઓમ નમઃ શિવાય। ટિપ્પણી બોક્સ માં લખવું જ જોઈએ। મહાદેવીજીના આશીર્વાદો હંમેશા તમારા પર રહેશે। હવે મિત્રો અમે વાત કરીએ છીએ કે દુશ્મન સાથે કઈ ઘટના બનશે। પછી મિત્રોને જુઓ, તમને કહો કે દુશ્મન સાથે કોઈ વ્યક્તિ આવી ઘટના બનતી એવી અનિચ્છનીય ઘટના છે કે જેના વિશે જમીન દુશ્મનના પગ નીચે સરકી જશે। આવી મોટી ઘટના બનવાની છે, તેથી દુશ્મન સાથે તે બનશે કે આવી ઘટના દુશ્મન સાથે પણ બનશે કે તેનું જીવન પણ છે ખોવાઈ શકે। હા મિત્રો, આટલી મોટી ઘટના દુશ્મન સાથે બનવાની છે। આની સાથે તમે ઘણા સારા સમાચાર મેળવશો। તમને ખૂબ મોટી સફળતા મળશે, કારણ કે મિત્રો તમારી કુંડળીમાં સંપત્તિ મેળવશે। તે કેમ બાંધવામાં આવ્યું છે મિત્રો, હવે તમે મોટી સફળતા મેળવવા જઈ રહ્યા છો, જેના વિશે તમે ક્યારેય કલ્પના કરી નહીં હોય। તો પછી તમે ખૂબ સારા સમાચાર મેળવશો। તમારે આ માટે શું સાવચેતી રાખવી પડશે, આ બધા વિશેની બધી સચોટ માહિતી તમને કહેશે। તેથી મિત્રોએ શરૂઆતથી અંત સુધી વિડિયો જોવી જ જોઈએ। દૈનિક કુંડળીથી વિડિયો શરૂ કરો, જેમાં તમે વિગતવાર વ્યવસાયથી સંબંધિત વિવાહિત લોકોથી સંબંધિત સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા હો। મિત્રોને જુઓ, જો તમને લાગે કે મિત્રો સાથે વધુ સમય પસાર કરવો તમારા માટે યોગ્ય છે, તો તમે ખોટા હોવા કરીને તમારે આવતા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, તેથી તે સારું રહેશે કે તમે તમારો સમય કેટલાક સારા કામમાં વિતાવ્યો છે। મિત્રો ગીતા પર હાથ રાખો અને કહે છે કે તમારું ભાગ્ય દેવી લક્ષ્મીના આશીર્વાદથી બદલાશે। હા મિત્રો, દેવી લક્ષ્મી પોતે સંપત્તિની દેવી। હવે દેવી લક્ષ્મી હવે તમારું નસીબ બદલો મિત્રને આપશે। તેથી બધા કામ છોડી દો અને વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ। તમારે જોવું જ જોઈએ, કારણ કે આજની વિડિયોમાં અમે તમને આગામી 40 આવનારા કલાકોની સંપૂર્ણ સચોટ કુંડળી જણાવીશું। તમારા માટે કેવી રીતે આવવાનો સમય છે, રાશિ ચિહ્ન તે કેવી રીતે સાબિત થશે। માં લક્ષ્મી જે તમારા માટે ખૂબ સારા સમાચાર આવે છે। તમને પૈસાથી ક્યાં ફાયદો થશે, તમે કયા ક્ષેત્રમાં સફળતા મેળવશો, કયું કાર્ય તમારું અંત હશે, તેમજ કેટલીક સાવચેતીઓ તમે તમને કહો છો।
તેથી મિત્રો વિડિયો તમે લોકો માટે શરૂઆતથી અંત સુધી વિડિયો જોવા માટે ખૂબ જ ખાસ છે. વિડિયોને બિલકુલ છોડશો નહીં અને શરૂઆતથી અંત સુધી જોશો નહીં. અને જેમણે આ વિડિયોમાં બીજા અમલમાં મૂક્યા પછી કહ્યું છે જ્યારે પણ તમે નિરાશ સફળતા પ્રાપ્ત કરી શકો હો. તમારે આ વિડિયોમાં તમને કહેવાની જરૂર નથી, તમારે તેનો અમલ કરવો પડશે, તમને લાભ મળશે. તેથી મિત્રો અંત સુધી જોવાનું અને વિડિયો આગળ શરૂ કરવું તે ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે. સૌપ્રથમ તમને માં લક્ષ્મીના સાચા ભક્તોને વિનંતી કરો છો જેમ કે આ વિડિયોની જેમ અને જય માં લક્ષ્મીને ટિપ્પણી ઇન્ક્સમાં સાચા બોડી સાથે લખો. ચાલો આપણે જાણીએ કે સંપત્તિ આગામી 40 આટલા કલાકોમાં લક્ષ્મીનો સરવાળો છે. તમારા માટે રાજ્ય યોગ બનાવવામાં આવ્યો છે, સંપત્તિનો સરવાળો બનાવવામાં આવ્યો છે, લક્ષ્મી યોગ તમારા માટે બનાવવામાં આવ્યો છે જેના કારણે તમારા માટે તમામ કામ પૂર્ણ થશે. તેથી મિત્રો વિડિયોને અંત સુધી જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો તમને કહેવા માગે છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે મોટો પરિવર્તન તમારા ગ્રહોમાં બનશે જે તમારા માટે ખૂબ જ ખાસ બનશે. કારણ કે અમને દો તમને પૈસા. તમારી જાતને માતા દેવી લક્ષ્મી કહે હે મારું નસીબ ચમકશે. સંપત્તિ લક્ષ્મી પ્રાપ્તિ યોગ તમારા માટે બનાવવામાં આવી છે. હવે તમે ચારે બાજુથી પૈસા મેળવશો. તમે અહીં પણ મહાન ખુશ સમાચાર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. હા મિત્રો હું તમને કહી દઉં કે તમે મધર લક્ષ્મીનું નામ લઈને કોઈ કામ કરો છો તો તે કાર્ય તમારા માટે યોગ્ય સાબિત થશે. તમને ચોક્કસપણે કામમાં સફળતા મળશે કારણ કે સંપત્તિની દેવી લક્ષ્મીની દ્રષ્ટિ તમારા પર સૌથી વધુ રહેશે. આ રીતે માં લક્ષ્મીના આશીર્વાદો સાથે તમારા માટે સારો સમય શરૂ થયો છે. હવે તમારા માટે આવવાનો સમય તમારા માટે ખૂબ સારો સમય હશે. મિત્રો આગામી 48 કલાકની અંદર તમારું જીવન જઈ રહ્યું છે. તમારા જીવનકાળમાં એક મોટો વિસ્ફોટ બનો 1 કલાકની અંદર. મિત્રો આગામી 40 જીવનમાં કેટલાક મોટા પરિવર્તન થવાનું છે. મિત્રો હવે તમારું જીવન પહેલાની જેમ નહીં હોય કારણ કે તમારી પ્રાર્થના ભગવાન શ્રી રામ દ્વારા સ્વીકારવામાં આવશે. તેથી મિત્રો માહિતી માટે મિત્રો તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલશે. માહિતી માટે તમને કહો હવે તમારું નસીબ તમારું સૂર્યનું નસીબ હે મિત્રો ચમકવા જઈ રહ્યા છે. હવે તમે પણ કહેશો ભગવાન તમે મારું જીવન બદલી નાખ્યું છે. અમે તમારા સ્વપ્નમાં ક્યારે વિચાર્યું ન હતું કે તમને ક્યારે આવા સારા સમાચાર મળશે. મિત્રો માહિતી માટે ચાલો તમને જણાવીએ કે તમારા દુશ્મનનું જીવન હવે સમાપ્ત થવાનું છે. દુશ્મનનો પાયર મિત્રોને બાળી નાખશે. દુશ્મનએ ઘણું મનસ્વી કર્યું છે. હવે દુશ્મનની રમત સમાપ્ત થવાની હે. મિત્રો માહિતી માટે ચાલો તમને જણાવીએ કે પાપનો ઘડો ભરાઈ ગયો છે અને દુશ્મન સાક્ષાત્કાર બનવાનો સમય આવી ગયો હે. હા મિત્રો તમે એકદમ બરાબર સાંભળી રહ્યા છો. હવે દુશ્મન નાશ પામશે. હવે કોઈ પણ તમારી દુશ્મનાવટમાં બચાવી શકશે નહીં. આ વ્યક્તિ પાગલ થઈ ગયો છે. તમારી સાથે જીવન બનાવવાની ઘણી વાર યોજના બનાવી છે પરંતુ દુશ્મન અત્યાર સુધી સફળ રહ્યો નથી કારણ કે મિત્રો ભગવાન શ્રી રામની ભક્તિ મહાબાલી હનુમાનજીના આશીર્વાદ તમારા મહાબાલીના આશીર્વાદો સાથે કરવામાં આવ્યા છે. હનુમાનજી તમે સલામત અને તમારું આખું કુટુંબ પણ સલામત છે. મિત્રો માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ. હવે તમે તમારા જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો જેના માટે તમે વર્ષોથી તડપતા છો, જેના માટે તમે ઘણા વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છો. હવે બધું જ તમને મળવાનું છે. હવે મિત્રો માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ. ભગવાન દરેકને તક આપે છે. જો તમે સાચા છો, જો તમે સાચા માર્ગ પર ચાલશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે. કે માહિતી માટે જીવન પૈસાથી ભરેલું હશે. મિત્રો માહિતી માટે હું તમને માહિતી માટે કહી દઉં. પાછલા સમયમાં તમે જે સખત મહેનત કરી છે હવે તમે છો મિત્રો હવે તમને સખત મહેનતનું ફળ એક સાથે રહેશે. ગરીબી એક સ્ટ્રોકમાં સમાપ્ત થશે. કરો અને તે નીચેના ટિપ્પણી ઇન્ક્સમાં કરો સાચા આદર સાથે 5 વખત જય શ્રી રામ જય શ્રી રામે મિત્રો લખવા જ જોઈએ. હવે તમારો દુશ્મન બાકી રહેશે કારણ કે મિત્રો ભગવાન શનિ દેવ મહારાજ તમારા દુશ્મન પર ગુસ્સે છે કારણ કે મિત્રો તમારા દુશ્મને આપ્યા છે. તમને તમારા દુશ્મનથી તમને ખૂબ મુશ્કેલી પડે છે
અને તમારે આ વસ્તુ જાણવી જ જોઈએ. ભગવાન શનિદેવ મહારાજ ન્યાયનો દેવ છે અને ભગવાન શનિદેવ મહારાજને ન્યાય આપે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો, દુશ્મન દ્વારા તમને જે કર્યું છે તેની સજા હવે દુશ્મન માટે એકસાથે રાખવામાં આવશે. ભગવાન શનિદેવ મહારાજ દુશ્મનને સજા કરશે, જેથી તમારા દુશ્મન આગામી 7 જન્મ માટે ભૂલશે નહીં અને પહેલા જીવનમાં કોઈની સાથે ફરીથી ખોટું કરવું આ 1000 વાર વિચારવાની બાંયધરી છે. જીવન પૈસાથી ભરેલું હશે. મિત્રો, માહિતી માટે હું તમને માહિતી માટે કહી દઉં. પાછલા સમયમાં તમે જે સખત મહેનત કરી છે, હવે તમે છો મિત્રો હવે તમને સખત મહેનતનું ફળ એક સાથે રહેશે. ગરીબી એક સ્ટ્રોકમાં સમાપ્ત થશે. કરો અને તે નીચેના ટિપ્પણી બઇન ક્ષમા કરો સાચા આદર સાથે 5 વખત જય શ્રી રામે મિત્રો લખવા જ જોઈએ. હવે તમારો દુશ્મન બાકી રહેશે, કારણ કે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા દુશ્મન પર ગુસ્સે છે, કારણ કે મિત્રો તમારા દુશ્મને આપ્યા છે તમને તમારા દુશ્મનથી તમને ખૂબ મુશ્કેલી પડે છે અને તમારે આ વસ્તુ જાણવી જ જોઈએ. ભગવાન શનિદેવ મહારાજ ન્યાયનો દેવ છે અને ભગવાન શનિદેવ મહારાજને ન્યાય આપે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો, દુશ્મન દ્વારા તમને જે કર્યું છે તેની સજા હવે દુશ્મન માટે એકસાથે રાખવામાં આવશે. ભગવાન શનિદેવ મહારાજ દુશ્મનને સજા કરશે, જેથી તમારા દુશ્મન આગામી 7 જન્મ માટે ભૂલશે નહીં અને પહેલા જીવનમાં કોઈની સાથે ફરીથી ખોટું કરવું આ 1000 વાર વિચારવાની બાંયધરી છે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ સાથે તમારા જીવનમાં ખૂબ જ ભયંકર પરિવર્તન આવશે. મિત્રો, આવા પરિવર્તન આવશે કે દર્શકો બાકી રહેશે. તમારું જીવન સ્વર્ગ કરતાં સુંદર હશે. મિત્રો, તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે. મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે હવે તમને મોટી સફળતા મળશે. તમે ઇતિહાસમાં રેકોર્ડ કરશો. હા મિત્રો, તમને આવી મોટી સફળતા મળશે. મિત્રો, કાલી યુગમાં પ્રથમ વખત તમે આટલી મોટી અને ઉગ્ર કાર્ય સફળતાને મળવા જઈ રહ્યા છો. મિત્રો, તમે કાલી યુગના રાજા બનવા જઈ રહ્યા છો. હવે તેની ખાતરી આપવામાં આવી છે. મિત્રો, હું જાણું છું કે તમને ઘણી મુશ્કેલી છે. મિત્રો, તમે છેલ્લા 60 વર્ષથી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો. મિત્રો, માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ. હું તમને પૈસાથી સંબંધિત પૈસા વિશે જણાવીશ. ત્યાં ઘણી મુશ્કેલી છે. તમારી પાસે હંમેશા પૈસાની અછત હોય છે, અથવા તમે આવી ભૂલ કરી છે જેના કારણે દેવી લક્ષ્મી, સંપત્તિની દેવી તમારાથી ગુસ્સે છે, અથવા તે કારણ છે કે તમને હંમેશા સંપત્તિથી સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. તમને હંમેશા પૈસાથી સંબંધિત મુશ્કેલી હોય છે. આનું મુખ્ય કારણ દરેક માટે મુખ્ય કારણ છે. દરેક વિશેની બધી માહિતી તમને વિગતવાર કહેશે. તેથી જ મિત્રો, વિડિયો શરૂઆતથી લે છે છેલ્લા. મિત્રો, વિશે તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે. ફક્ત તમારે કેટલીક વિશેષ બાબતોની કાળજી લેવી પડશે. મિત્રો, માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ. આવતા સમયમાં આ ચમત્કાર તમારા જીવનમાં થવાનું છે. માહિતી માટે હું તમને માહિતી માટે જણાવી દઉં. દેવતાઓએ આને શુભ આપ્યું છે. સંકેત છે કે તમારું જીવન સંપૂર્ણ રીતે આવશે. તે આવતાથી બદલાશે. મિત્રો, કોઈએ સત્ય કહ્યું છે. ભગવાનનું ઘર મોડું થઈ ગયું છે, પરંતુ અંધકારમય નથી, અને જ્યારે પણ તમે તેને ફાડી નાખો છો અને હવે આ તમારી સાથે થવાનું છે. હવે તમને આજીવન મુશ્કેલી નહીં આવે. તમારું જીવન પણ તમારી સાથે થવાનું છે. હવે તેમાં મોટો ફેરફાર થશે. મિત્રો, જ્યારે જીવનની આજુબાજુમાં અંધકાર શરૂ થાય છે, ત્યારે જીવનના બધા રસ્તાઓ બંધ થાય છે, ત્યારે જણાવીએ આજની વિડિયો તમારા માટે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. આ વિડિયો તમારા માટે કોઈ વરદાન સાથે કામ નથી. તેથી મિત્રો, આજે આ હીરોને શરૂઆતથી અંત સુધી જોશે નહીં, જીવનને અફસોસ કરશે. તેથી મિત્રો, વિડિયો સંપૂર્ણ જોશે, કારણ કે આજે આ વિડિયો દ્વારા મિત્રો મહત્વપૂર્ણ છે. માહિતી તમને કહેશે કે આ વિડિયો દ્વારા મોટી માહિતી જે તમને આ માહિતી કહેશે, બીજું કોઈ તમને કહેશે
નહીં મિત્રો, સમય ખૂબ ઓછો છે અને ખુશ સમાચાર ખૂબ મોટા બનશે. મિત્રો, માહિતી માટે ચાલો આપણે કહીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદો સાથે સંપત્તિની દેવી હવે પૈસાથી સંબંધિત સમસ્યા સમાપ્ત થઈ રહી છે. હવે તમારી બધી સમસ્યાઓ એક સ્ટ્રોકમાં સમાપ્ત થશે. મિત્રો, દેવી લક્ષ્મી સમાપ્ત થશે, તમારા દુઃખ અને તમારું ઘર સમાપ્ત થશે, પૈસા ભરશે. મિત્રો, માહિતી માટે ચાલો આપણે છેલ્લા 7 વર્ષથી પૈસા માટે, તમે પૈસા માટે છો તેટલું જણાવીએ. હવે તમે સંપત્તિ મેળવશો. હવે તમારું જીવન પૈસાથી ભરેલું છે. મિત્રો, તમારે મશીન ધ્યાનમાં લેવું પડશે. પૈસાની ગણતરી કરવા માટે તમારે આ ઉપાય ફક્ત ત્યારે જ કરવો જોઈએ, પછી તમારું જીવન બદલાશે. કારણ કે મિત્રો, તમારો સૌથી મોટો દુશ્મન છે અને આ વ્યક્તિએ તમારા પરિવારને તમારા પરિવાર સાથે બાંધી દીધો છે અને તમારા પરિવારને તમારા કુટુંબની દેવી સાથે બાંધી દીધો હે. ક્યાં મિત્રોને કારણે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી, જેના કારણે તમે તમારા જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તેથી જ તમારે ઉપાય લેવાનો. ઉપાય લઈને તમારે ઉપાય કરવો પડશે. તમારા દુશ્મનનો નાશ થશે, કુટુંબનું ભાગ્ય ખુલશે, તમારા કુલ દેવતાઓ સ્વતંત્ર બનશે. તે પછી તમારું નસીબ સંપૂર્ણપણે બદલાશે. તમે તમારા જીવનમાં એક પણ સમસ્યા જોશો નહીં. વર્ષોથી તમે જે રાહ જોઈ રહ્યા છો તેના માટે તમારી પાસે જે હશે તે બધું. હા મિત્રો, આટલો મોટો ચમત્કાર તમારી સાથે રહેશે. આ ખાતરી આપી છે કે મિત્રો, આ દેવી છેલ્લા ઘણા વર્ષોથી તમારું રક્ષણ કરે છે. તમારું ઘર છેલ્લા ઘણા વર્ષોથી પરિવારનું રક્ષણ કરે છે. પરંતુ મિત્રો, આ દેવી તમારી નાની ભૂલને કારણે તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. તેથી મિત્રો, સમયસર સાવચેત રહો અને ભૂલ ભૂલીને તેને ભૂલશો નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે. તેથી મિત્રો, આને ભૂલીને મિત્રો, માહિતી માટે તમને જણાવો તે મિત્રો તરીકે છે. તમારે કઈ ખાસ વસ્તુઓ છે તે ધ્યાનમાં રાખવું પડશે કે તમે કઈ ભૂલને બચાવવા માંગો છો અને તમારે કયા વિશેષ કાર્ય કરવાનું છે. આ બધી ગ્રહોની પરિવહન વિશેની આ બધી માહિતી તમને કહેશે. તમારું જીવન નરકથી બરબાદ થઈ જશે. તેથી મિત્રો, આ ભૂલને ભૂલશો નહીં. અન્ય મિત્રો, તમે જીવન માટે રડશો. તેથી મિત્રો, આ દેવી મિત્રો માહિતી માટે ગુસ્સો ન કરો. માહિતી માટે કહો તમને કોણ છે તે કહો. તમારા ઘરના ઓરડામાં રહેલી દેવી જે દેવી છે. પરંતુ મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે જો તમે થોડી ભૂલ કરો છો તો આ દેવી તમારા પર ગુસ્સે થશે. તે પછી તમારા જીવનમાં એક મોટી ઘટના હશે જે ચડતા જોશે. મિત્રો, તમે ખૂબ જ અસ્વસ્થ થશો. તેથી મિત્રો, જે પણ થાય છે પરંતુ ભૂલ ન કરો અને આ દેવીને ગુસ્સે ન કરો તો તમારું જીવન સૂર્યની જેમ ચમકવા માંડશે. તમારું જીવન સ્વર્ગની જેમ સુંદર બનશે. તો પછી કોણ છે છેવટે આ દેવી? તમે ક્યારે તમારી પાસેથી શું ઈચ્છો છો? આ દેવી તમારા જીવનનું રક્ષણ કેમ કરે છે? આ દેવી તમારા ઘરના પરિવારને કેમ સુરક્ષિત કરે છે? આ બધા વિશેની બધી માહિતી તમને મિત્રોને કહેવાની છે. માહિતી માટે ચાલો આપણે તમને જણાવીએ કે આ દેવી હવે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર કરશે. આ દેવી હવે તમારા જીવનમાં મોટો ફેરફાર કરશે. કારણ કે મિત્રો, મંગળ બદલાયા છે અને તમારી કુંડળી બદલાઈ ગઈ છે અને તમારી કુંડળી હું શનિનો સરવાળો બની ગયો છું. તેથી મિત્રો, હવે તમારું જીવન પહેલાની જેમ જ નહીં હોય. હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે. મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમયમાં તમને સંપત્તિની દેવી લક્ષ્મીની કૃપાથી ઘણી સફળતા મળશે. તેથી બીજી તરફ ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ સાથે તમારા જીવનમાં મોટો પરિવર્તન આવશે. માહિતી માટે મિત્રો, ચાલો તમને માહિતી માટે જણાવીએ. હવે આવી કેટલીક ઘટના તમારા જીવન દરમિયાન બનવાની છે જે તમને ખૂબ રડશે. હા મિત્રો, આવી કેટલીક ઘટના તમારા જીવનમાં બનશે જેથી તમારી પાસે હશે લોહીના આંસુ રડવાનું. પરંતુ તમારા જીવનમાં મિત્રો, આવી કેટલીક શુભ ઘટના પણ બનવાની છે.
તે એટલા માટે છે કે તમને ખૂબ ખુશી મળશે, જે તમને ખૂબ આનંદ આપશે. તેથી આ સમય તમારા માટે ભળી જશે. આ સમયે તમને વધારે ફાયદો થશે નહીં કે તમે વધારે ભોગ બનશો નહીં, પરંતુ મિત્રો તમને જાણ્યા પછી આવતા સમયમાં તમારા જીવનને સંપૂર્ણપણે બદલશે. તમે તમારા પ્રિયજનોના વાસ્તવિક ચહેરા વિશે જાણશો, કારણ કે મિત્રો તમારી દુશ્મનાવટમાં એક તાંત્રિક બની ગયા છે અને વલ્વા સિસ્ટમ તમને બગાડવાની છે. મિત્રો એક કુટુંબ વ્યક્તિ છે જે તમારી પ્રગતિ જોતી નથી, તેથી જ મિત્રો તમને ઘણી વાર બરબાદ કરી દેશે. તમે નીચે ઉતારો લગ્નનું સાધન બનાવવામાં આવ્યું છે, પરંતુ મિત્રો હજી સુધી સફળતા મેળવી શક્યા નથી, કારણ કે મિત્રો ભગવાન અને વ્યક્તિના આશીર્વાદનો આશીર્વાદ છે. જે ભગવાનનો આશીર્વાદ ધરાવે છે તે પણ કરી શકાતું નથી, પરંતુ હજી પણ મિત્રો આ વ્યક્તિએ ખૂબ જ અપનાવ્યું. તમે બગડેલું છે કે તમે પણ સ્તબ્ધ થઈ જશો. મિત્રો આ વ્યક્તિ તમારા જીવનને બરબાદ કરવા માટે મંત્રનું શીખી રહ્યું છે. તેથી મિત્રો આ વ્યક્તિ સાથે શક્ય તેટલી વહેલી તકે સાવચેત રહો, નહીં તો તમે તમારા જીવનને સંપૂર્ણ મિત્રો વિનાશ કરશો. તે વ્યક્તિ કોણ છે જે વલ્વા સિસ્ટમ કરીને તમારા જીવનને બગાડવા માંગે છે અને તેના જીવનનું નામ શું છે તે વિશે તમને વિગતવાર કહેશે. મિત્રો પણ તમને ઉપાય પણ કહી શકો છો. ઉપાય કરીને તમે તમારા જીવનમાં બનતી બધી ઘટનાઓને ટાળી શકો છો. તેથી મિત્રો શરૂઆતથી અંતિમ સુધી વિડિયો જુઓ અને વિડિયોમાં ઉલ્લેખિત બધી બાબતોને કાળજીપૂર્વક સાંભળો. મિત્રો આજે અમે તમને આ વિડિયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ તે બધી માહિતી તમારા જન્મના રાષ્ટ્રીય ચંદ્ર નિશાની પર આધારિત છે, જે આપણે સંપૂર્ણ અને મહત્વપૂર્ણ છીએ. તેથી ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ, પરંતુ પહેલા જો હવે તમારા સુધી જો તમને આ વિડિયો ગમતી નથી તો કૃપા કરીને વિડિયોની જેમ કરો અને સાચા આદર સાથે ઓડિયો નીચેના ટિપ્પણી બટુક્સ પર જાઓ. મધર દુર્ગામાં પાર્વતી, જયમાં ભદ્રકાલીએ લખવું જોઈએ. આ ત્રણેયના આશીર્વાદ સાથે તમારી ત્રણેય દેવીઓ લખો. દેવીઓ, ચાલો આપણે મિત્રોની વાત કરીએ. તે વ્યક્તિ છે કે જે તમારા જીવનને બગાડવા માટે તાંત્રિક પ્રવૃત્તિ કરી રહ્યો છે. પછી માહિતી માટે તમને કહો કે આ વ્યક્તિ તમારી પોતાની નથી. તમે જે માનો છો તે તમારો પોતાનો છે, તે જ તમારો સૌથી મોટો દુશ્મન છે. તે જ છે શું? તમારો સૌથી મોટો દુશ્મન માનવી તમારું છે. જો તમે જીવનનો વ્યય કરવા માંગતા હો તો તમે તે વ્યક્તિનું નામ સાંભળશો તો પછી તમે તમારા પગ નીચે જમીન પર જશો. મિત્રો સૌ પ્રથમ તમને કહેવા માંગો છો કે તમારા દુશ્મનો એવા દુશ્મનોએ 5 મેલીવિદ્યા કરી છે. હા મિત્રો, તમે તમારા જીવનને બગાડવા માટે તમારા જીવનને સાંભળી રહ્યા છો. સાવચેત રહેવું જોઈએ. આના અંત સુધી તમારે વિડિયો જોવી પડશે. તે સામાન્ય મુકદ્દમા નથી. માહિતી વિગતવાર આપશે કે તમે તમારા દુશ્મનને કેવી રીતે હરાવી શકશો અને તમે તમારા જીવનની બધી સમસ્યાઓ વિગતવાર દૂર કરી શકો છો. પછી મિત્રો જેમ કે અમે તમને કહ્યું હતું કે 5 તમારા પર 5 મેલીવિદ્યા કરવામાં આવી છે, જે વધુ છે. પહેલા મિત્રો દ્વારા મુશ્કેલીમાં મુકાઈ તમારે આ દુષ્ટ ભાવનાથી સાવચેત રહેવું પડશે. અને ચોથી મેલીવિદ્યા લીંબુ અને મરચાંને કાપી નાખવા માટે ગઈ છે, જે તમારા જીવનને સંપૂર્ણપણે નાશ કરશે. અને તમે 5મી મેલીવિદ્યા કરવાનું વિચારી રહ્યા છો. હા મિત્રો, ખૂબ જલ્દી કરવા જઈ રહ્યા છે, પરંતુ મિત્રો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે મિત્રો તમને આ વિડિયોમાં એક આ પ્રકારનો સોલ્યુશન કહેશે કે તમે ઉપાય લઈને મેલીવિદ્યામાંથી છુટકારો મેળવી શકો. તેથી મિત્રો અમે આ વિડિયોમાં વધુ ઉપાય અને તમારા દુશ્મનના નામ વિશે વાત કરીશું. તેથી વિડિયો જોતા અમે આ ક્ષણે જાણીએ છીએ મિત્રો તમારા દૈનિક કુંડળી વિશે. આ સમય તમારા માટે ઉત્તમ સમય હશે. આ સમયે તમે ઇન લાભ બાજુથી એક મોટી ભેટ મેળવી શકો છો, જે તમને ખૂબ ખુશી આપશે, કારણ કે મિત્રોને આગામી 40 આજુબાજુના કલાકોમાં ખૂબ મોટી અને ભયંકર ઘટના મળશે. આવી ભયંકર ઘટના દુશ્મનાવટમાં ફેરવાઈ રહી છે. મિત્રો તમારી સાથે રહેશે. માહિતી માટે ચાલો તમને જાદુઈ કે જે આજે 3 વર્ષ પહેલા કરવામાં આવ્યું છે, જે
હજી પણ તમારા પર વાંચી રહ્યું છે અને તેથી જ તમે તમારા જીવનમાં સફળ થશો નહીં. બીજી મેલીવિદ્યા 2 વર્ષ પહેલાં એક અઘોરી બાબા સાથે કરવામાં આવી હતી અને ત્રીજી મેલીવિદ્યા એ છે કે આજે તમારું નામ 4 દિવસ પહેલાં છે જેમાં મિત્રોને દુષ્ટ ભાવના શામેલ છે અને આ આપણો આત્મા તમને ખૂબ જ ખલેલ પહોંચાડે છે. આ ખરાબ તમારે આત્મા સાથે સાવચેત રહેવું જોઈએ. અને ચોથા મેલીવિદ્યા લીંબુ અને મરચાં કાપીને શું કરવામાં આવ્યું છે જે તમારા જીવનને સંપૂર્ણપણે નાશ કરશે. અને પાંચમી મેલીવિદ્યા કરવાની યોજના ધરાવે છે. હા મિત્રો, પાંચમી મેલીવિદ્યા ખૂબ જ જલ્દી કરવા જઈ રહી છે, પરંતુ મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે મિત્રો તમને આ વિડિયોમાં એક સમાધાન કહેશે જેનાથી તમે છુટકારો મેળવશો. જો તમે મિત્રો શોધી શકો તો ઉપાય કરીને આ મેલીવિદ્યા અમે આ વિડિયોમાં ઉપાય અને તમારા દુશ્મનના નામ વિશે વાત કરીશું. તેથી અમે વિડિયો કેવી રીતે પૂર્ણ કરવી તે જાણીએ છીએ. અમે તમારા માટે એક ઉત્તમ ઉપહાર મેળવી શકો છો. ખુશી મિત્રો, ખૂબ મોટી અને ભયંકર ઘટના આગામી 40 મિત્રોની અંદર થવાનું છે. ચાલો તમને જણાવીએ કે લોહીના સંબંધો હવે દુશ્મનાવટમાં ફેરવાશે. આવી ભયંકર ઘટના છે. તમને થાય છે માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ. તે તમારું પોતાનું છે અને તમને મારવા માંગે છે. તમે તમારું જીવન જાણવા માંગો છો. તેથી મિત્રો સમયસર સાવચેત રહો. માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ. મંગળ બદલાઈ ગયો છે અને લોર્ડ શનિદેવ મહારાજે મિત્રો માટે ખૂબ મોટો સંકેત આપ્યો છે. માહિતી માટે હું તમને શનિને જણાવીશ. તેની ટોચની છે. તેમજ મિત્રો મંગળ તમારી કુંડળીમાં એક મોટો ઓર્ગીઝ પણ બનાવશે. મંગળ અને શનિના અર્ધ અને હાલ્ફનો પરિવર્તન તમારા જીવનમાં ખૂબ ખરાબ અસર કરશે. તેથી મિત્રો આ સમયે આગામી 40 કલાક માટે કોઈ ભૂલ કરશે નહીં. તમારા જીવનની એક મોટી ઘટના તમારા જીવનમાં થઈ શકે છે. તેથી મિત્રો તમારા જીવનમાં ખૂબ ખરાબ હોઈ શકે છે. તેથી મિત્રો આ સમયમાં બેદરકારી ન હોવા જોઈએ, નહીં તો મિત્રોએ તેમના જીવનભર લોહીના આંસુ રડવું પડશે. મિત્રો આજની વિડિયો ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. તેથી આ વિડિયોને બિલકુલ અવગણશો નહીં અને વિડિયો શરૂ કરો. મિત્રો આ વિડિયો તમારા અને તમારા આખા પરિવાર માટે એક રોગનિવારક સાબિત થાય છે. એક તમારા જીવનના મિત્રો છે જે આગામી 48 કલાકની અંદર છે. મોટા પરિવર્તન પછી તમારા જીવનમાં મોટો ચમત્કાર થવાનું છે. તમારી સંવેદનાઓ ઉડશે. મિત્રો તમારા જીવનમાં જે કંઈ ચાલે છે, તમારા જીવનમાં જે કંઈ ચાલે છે, તમે આગલા 40માં તમને છુટકારો મેળવશો. 8 કલાકો મિત્રો, જો તમે નોકરી વિશે ચિંતિત છો તો તેઓ ઇન્ટરવ્યૂ આપતા હતા પરંતુ તમને હજી સુધી નોકરી મળી નથી. હવે તમારે ચિંતા કરવાની જરૂર હે. મિત્રો માહિતી માટે ચાલો તમને જણાવીએ કે દરેક સાપથી ડરતા હોય છે. હા મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્પષ્ટ રીતે જુએ છે ત્યારે તે વ્યક્તિ ડરી જાય છે અને તે ઘરની આસપાસ કેમ સ્પષ્ટ થાય છે? આ ઘરમાં થાય છે. દેખાવાનું સંકેત શું છે? કારણ કે ઘરમાં કયા કારણ સ્પષ્ટ છે? મિત્રો માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ. જો તમને તેના વિશે સારી માહિતી મળે તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે. તમારું જીવન કરશે આશીર્વાદિત. ધન્ય બનો. એટલા માટે જ મિત્રો શરૂઆતથી અંત સુધી વિડિયો અવગણ્યા વિના જોતા ચોક્કસપણે તમને માહિતી માટે કહે છે. તમે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. ઘણી વખત